અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી જંબુગામ વચ્ચે મેરિયા નદીના પુલ પાસે ગત મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર ખાડામાં ખાબકી અકસ્માત સર્જાતા સ્કોર્પિયો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો। બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે। જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે। ઘણીવાર પોલીસ ફિલ્મી ઢબે પીછો કરીને આવા તસ્કરોને ઝડપી પાડે છે। આવી જ એક ઘટનામાં મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ ભરીને એક સ્કોર્પિયો ગાડી આવતી હોવાની બાતમી જિલ્લા પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસે ગત રાત્રે આ ગાડીનો પીછો કર્યો। પોલીસને જોઈને સ્કોર્પિયો ચાલકે ગાડીને પૂરપાટ ઝડપે ભગાવી હતી। ઝડપને કારણે સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો। પરિણામે ગાડી બોડેલી જંબુગામ વચ્ચેના મેરિયા નદીના પુલ પાસે એક ખાડામાં ખાબકી હતી। અકસ્માત બાદ ચાલક ગાડીમાંથી નીકળીને ભાગી ગયો હતો। ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। પોલીસે તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો। બોડેલી પોલીસે ક્રેનની મદદથી સ્કોર્પિયો ગાડીને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।